કદીશ મજામાં તો મજામાં જશો તો માધાભાઈ આવી ગયા. શું માધાભાઈ કરવાનું હોય કામ? ચણા નીંદવાના હે? કેટલાક બાકી છે હવે? કાલ નો દી થા જ્યાં બાકી નહીં હોય હવે? કાલ પૂરા થઈ જાય. માધાભાઈને નીંદવાનું કામ આલે મિત્રો ને. આપણે જો મકાઈમાં એને પાણી ચાલુ કર્યું હે, રેડ હાલે. આપણે એક ક્યારો પીધો ને બીજા ક્યારામાં જાય છે રેડ પાઈ. કામ માધાભાઈ શું કેવું થાય? રેડ પાઈ તો કેવું હાલે? કોણ કરે? આપણી સિંગલ ફેસ મોટર હાલે છે મિત્રો. ચણા આપણે પી ગયા કાલ. જો ચણા પાઈ લીધા હે, મસ્ત મજાના પી ગયા હે. અહીંથી આપણે આ મકાઈ પાવાની હે મિત્રો. જો એટલે બરાબર ધીરું ધીરું પાણી આવે તો લીએ હરે ને બધા ભાઈ. એમાં મિત્રો આપણે સાણા ડોવાનું કામ હાલે છે મકાઈમાં. સિંગલ ફેસ મોટર ચાલુ છે. વડી મોટરે આપણું કોઈ આમાં ભેરું થાય નહીં. જો આ રીતના સિંગલ ફેસ ધીરે ધીરે પાણી એવા રાખે ને તો સાણ હરીખું ડોવાય ને રેડ હરીખો પીએ મિત્રો. વધારે પાણી આવે એટલે એ બગડાટી બોલતી જાય એટલે એમાં કંઈ રેડ હરીખો પીએ નહીં. આપણે આમાં એકવાર ઉરિયા નાખ્યું, પાછું કાલે ઉરિયા નાખ્યું અને ઢીગલો પડ્યો ને તો પાણી હાલે તો આછો રેડે પાતા જાય. અસલ વસ્તુ આ હે મિત્રો રેડ હે ને. ગમે એમાં મકાઈ ગાજર કોઈ પણ વસ્તુમાં વાવ ને આને કંઈ ના લાગે. સુફર ગમે એટલા સુફર વાવો આને ના પૂગે કંઈ દેશી. પાણી પૂરી વાર ના થાય આમટામાં આપણે વાવેતર હોય એટલે. પણ થોડુંક મકાઈ કે કોઈ ગાજરના 5 ક્યારા હોય ને એમાં આપણે રેડ પાઈ હગી. ખાલી ટ્રાય કરજો મિત્રો. 2 ક્યારામાં ઉરિયા નાખજો અને પછી રેડ પાજો. પણ ખાતર નાખીને ટ્રાય કરવાની. આની આ જે ફાયદો કરે ને એવું એ કંઈ ના કરે. આનો આખો હે ને કલર જ બદલી જાય. મકાઈ ગમે એ હોય ને કારી વાદા જેવી નીકળે. પછી આપણે 2 ક્યારા પી ગયા, 3જા ક્યારામાં જઈએ. ગાજરમાં આપણે જો રેડ પાયો મિત્રો. ગાજરનો જોઈ લેજો તમે કલર નીકળો. ગઠણામાં આવ્યા જો પર બનાવી. 2 વાર રેડ પાયો, ઉરિયા નાખ્યું. તો ચાલો મિત્રો કામ રાખીએ આપણે ચાલુ. આ રીતના સવાર ડોતો જવાનો પાણી ભેરો. એની રીતના હે ને રગડો થઈ આ પાડુમાં ઉતરે એટલે તાકાત આપે મકાઈને. મકાઈ નીકળે જોરદાર. ચાલો મિત્રો વિડીયોમાં બેને રહીએ. મળી આલો પાછા આગળ બરાબર. જો મેડમ સામો સાણ લોહીઓ ભરી આવે છે મિત્રો. સાણ લઈને આવે તાજે તાજું. અહીંયા નાખ્યું તો પછી સુકાઈ ગયું સાણ. લીલું સાણ આવે, લીલું ગોબર આવે, ગોબર લીલો ગોબર અહીં નાખી દે. અહીંયા આવે દે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો હાલો મકાઈમાં રેડ પાવાનો હે તો આપણે સાણના લોહી હારવા નથી. તો ઉકળમ નાખ્યું ને તાજું સાણ હે ડાબલ હેતી. એમાંથી લોહી ભરીને 2 લોહી નાખતા ને તો મકાઈમાં રેડ પવાઈ જાય. ઓલો સુકાઈ ગયું આગલું હે ને બહુ લીલું નથી. આગલું નાખેલું હતું ને સુકાઈ ગયું. તો આ ઉકળમ ડાબલ છે ને સાણના તો એ નાખતા તો રેડ પવાઈ જાય. તો પાછી ટાઈટે મૂકે પાણી કાઢવાનું. મકાઈ શું થાય? કાંઈ નહીં થાય. ટાઈટ ક્યાં હોય ને ટાઈટ ટાઈમ તો પડે છે. આગલા જો બાંધી ગયા ઓલા જો જાંબુડા થઈ ગયા. જાંબુડા ઠંડી બહુ હોય ને એટલે જાંબુડા થઈ જાય. અજીસન મારવાના હે. આ પાણી કાઢીને પછી અજીસન મારવામાં. હાલ તો 2 કિલો નાખી દે. જય દ્વારકાધીશ. મજામાં તો મજામાં દેખી હાલો વાળી ચા પીવા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. રામ રામ ભાઈ આવી જાવ ચા પીવા. આદુ વાળી ચા છે. આદુ લસણ એલચી વાળી ચા પીવા આવી જાવ મિત્રો. આદુ નથી. તાકાત વાળી ચા. રામભાઈ ને તાકાત વાળી ચા. આવી જાવ મિત્રો ચા પીવા. દવા વાગી ગયા. ચા પી નાખી. कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे. મારે વેલા કરવા તો ઉકળામ ધૂળ નાખીને તરત કરતા કે સીણા ને તો હવે સીણા ને દઈ ગયા. હવે જો વેરું લીલા ભલે ને કઈ એમ કે જુવાર ને દે. જુવાર ને થતી નથી. હવે ઠામડા ના ચારા ને કરી જાય નામી કે રાખી. આવી જા ચા પીવા. જો આદિવાસી લાડવા ચા.
આદુ એલચી લહણ એલચી તો બરોબર લહણ ક્યાંથી આવ્યું હું એ જ કહું લસણ આવી થોડું કઈ નખાય. ચામાં થોડું લહણ નખાય શાકમાં હાલે પણ સ્વાદ આવે સ્વાદ આવે કોણ કે રોહિત પરેશભાઈ પરસભાઈ નો ડાયલોગ છે ભાઈ આપણે સિંગલ ફાઈ ચાલુ જ છે સવારની ને રોહિત ને જઈને જો પાણી વારે ગાજરમાં મકાઈ પી ગઈ છે મિત્રો આપણે બે ભાઈઓ પાણી વારે ને આપણે જવાનું છે મિત્રો ભણવાની તો હાલો બને રહેજો વિડીયોમાં મળી ચાલો પાછા ભણવા જઈને બરાબર